પાટણ જિલ્લાના નર્મદાના નીર આવતા ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે। રાધનપુર વિસ્તારના સુલતાનપુરા અને કામલપુર ગામમાં ખેડૂતો બાગાયતી ખેતી દ્વારા ખારેકની ખેતી કરી રહ્યા છે। સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતને એક છોડે 1250 રૂપિયાની સબસિડી મળી હતી। હવે ખારેકનું ફળ લાગતા ખેડૂત દર વર્ષે 17 લાખથી વધુનું વેચાણ કરે છે અને 8 લાખ જેટલો નફો મેળવે છે। આજે રાધનપુર જેવા સૂકા વિસ્તારમાં ખેડૂતો ખારેકની ખેતી થકી લાખોનું ઉત્પાદન મેળવી રહ્યા છે અને તેમનો પાક વિદેશમાં પણ મોકલી રહ્યા છે। 2 હેક્ટરની અંદર વાવેતર કરેલું છે। 240 રોપાનું વાવેતર કરેલું છે અને જે 7 થી 8 વર્ષથી અમને ઉત્પાદન મળી રહ્યું છે અને અમને ખારેકથી અમારી મતલબ કે અમારું આર્થિક લેવલ સુધર્યું છે, જેથી કરીને અમને બાગાયત ખાતા દ્વારા સરકારની ખૂબ સબસિડી મતલબ એક રોપા દીઠ 1250 રૂપિયા લેખે 240 રોપાની સબસિડી મળેલી છે। એટલે અમે ગુજરાત સરકાર અને બાગાયત ખાતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પાટણ જિલ્લાની વાત કરું તો દિવસે દિવસે પાટણ જિલ્લો સફળતાની બાબતમાં ખેતીમાં પ્રગતિ કરી રહ્યો છે। ટૂંકમાં કહું છું કે બાગાયત ખેતી કરી અને નવીનતમ અભિગમ અને નવીનતમ સાહસ કરી ખેડૂતો પ્રગતિ કરી રહ્યા છે। જે ટીસ્યુ કલ્ચર ખારેક દ્વારા બાગાયતી સહાય પણ ખેડૂતોને મળી અને જેના થકી ક્વોલિટી ઉત્પાદન લીધું અને સારી બજાર ભાવ મેળવતા થયા।